તો ગુજરાત સ્થાપના દિવસને લઈને પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતવાસીઓને શુભકામના પાઠવી। પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે આ ગૌરવપૂર્ણ અવસરે રાજ્યના નાગરિકોને મારી હાર્દિક શુભકામનાઓ। ગુજરાતી તેની આગવી સંસ્કૃતિ, ઉદ્યોગ સાહસિકતાની ભાવના અને ગતિશીલતાને કારણે એક વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે અને રાજ્યના નાગરિકોએ વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ પ્રદાન કર્યું છે। રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરતું રહે એ જ અભ્યર્થના। गुजरात स्थापना दिवसनी पूर्व संध्याए गोधरा खाते गुजरात पोलीस द्वारा पहली वखत मशाल पीटीનું आयोजन કરવામાં આવ્યું। आ मशाल पीटी कार्यक्रमમાં राज्य पोलीस वड़ा विकास सहाय सहित उच्च पोलीस अधिकारीओ, राज्य कैबिनेट शिक्षण मंत्री कुबेर डिंडोर सहित स्थानिक धारासभ्यों और पदाधिकारीओ उपस्थित रह्या। राज्य कैबिनेट शिक्षण मंत्री कुबेर डिंडोरे मशाल पीटी कार्यक्रम और गुजरात पोलीस जवानों ने बिरदाव्या। गुजरात स्थापना दिवस की पूर्व संध्याए अपना गुजरात पुलिस जवानों माध्यम थी आ मशाल पेटी નું જે આયોજન કર્યું હતું અને એમાં આપણા ગુજરાતના જે આપણા જે જાંબાજ જવાનો જે હતા એમને પોતાના કર્તવ્ય પણ બતાવ્યા। સાથે સાથે આપણે ગોધરાની પંચમહાલની આ ધરતી પર જ્યાં આપણી માતાજીના બેસણા છે જગત કલ્યાણી માતા કાલિકા માતા અહીંયા બિરાજમાન છે, એ સૌનું કલ્યાણ કરી રહી છે। એવા સમયે આ સ્થાપના દિવસની ઉજવણી, ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી પંચમહાલ ખાતે થઈ રહી છે। अमूल दूधना भावમાં લીટરે 2 રૂપિયા વધી ગયા છે। અમૂલ ગોલ્ડ લીટરના 65 થી વધીને 67 રૂપિયા થયા છે, તો અમૂલ સ્ટાન્ડર્ડ દૂધ 500 મિલીનો નવો 31 રૂપિયા ભાવ જાહેર થયો છે। અમૂલ બફેલો 500 મિલીનો નવો ભાવ 37 રૂપિયા થઈ ગયો છે। અમૂલ ટી સ્પેશિયલનો 1 લીટરનો 63 રૂપિયા ભાવ થઈ ગયો છે। અમૂલ તાજા દૂધનો 1 લીટરનો ભાવ 55 થયો છે, તો અમૂલ ગાય દૂધ 500 મિલીનો 26 રૂપિયા થયો છે। નવા ભાવ આજથી જ અમલી થઈ ગયા છે। तो अमूले दूधना भाव में वधारो कर्यो छे। तमाम प्रकारना दूधना भाव में लीटरे वधारो झीक्यो छे। 2 रूपिया वधारो करवामां आव्यो छे। आ तरफ अमूल डेरी संलग्न साबर डेरीए दूधना भाव वधार्या छे। अमूल गोल्ड अने अमूल शक्ति दूध में 1-1 रूपियानो वधारो थयो छे। भाव वधारो आजथी अमलमां आवशे। अमूल गोल्ड 33 ना बदले 34 अने अमूल शक्ति 30 ना बदले 31 में प्रति 500 ml ना चूकववा पड़शे। गुजरातना हवामानने लईने मोटा समाचार आवी रह्या छे। हीटवेवनी साथे साथे हवे वरसादनी पण आगाही छे। गुजरातना केटलाक विस्तारोमां हीटवेवनी आगाही छे। कच्छ, मोरबी, राजकोटमां हीटवेवनी आगाही कराई छे, तो बोटाद, सुरेन्द्रनगर अने अमदावादमां हीटवेवनी आगाही करवामां आवी छे। तो गुजरातना अनेक विस्तारोमां हीटवेवनी आगाही कराई छे। साथे साथे वरसादनी पण संभावना व्यक्त करवामां आवी छे। 3 થી લઈને 6 મેની આસપાસ વરસાદ થઈ શકે છે, તો હીટવેવની આગાહીમાં બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદનો પણ સમાવેશ થાય છે। पूरा विस्तार में तापमान है 40 से 45 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है 30 अप्रैल। उसके आगे 2 दिन 40 से 44 डिग्री सेंटीग्रेड के अंदर रहने का पूर्वानुमान है। हीटवेव कंडीशन, गर्म दिवस का जो पूर्वानुमान है आज सौराष्ट्र, कच्छ और गुजरात रीजन में दिया गया है। इसमें जो येलो वार्निंग में आ रहा है वो है भुज आ रहा है, कच्छ, मोरबी, सुरेंद्रनगर, बोटाद और राजकोट में ऑरेंज वार्निंग के साथ, और अहमदाबाद भी येलो वार्निंग के साथ दिया गया है। तो काटझाड़ गर्मी बाद प्री मोन्सून एक्टिविटीनी आगाही 3 થી 6 મેના વરસાદની આગાહી છે। 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના રહેશે, તો 4 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની સંભાવના રહેશે। મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની સંભાવના છે, તો મહીસાગર, દાહોદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઈ છે। વડોદરા, છોટાઉદેપુરમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। અમરેલી, ભાવનગરમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। હવે 5મી મેની વાત કરીએ તો 5 મેના રોજ બનાસકાંઠામાં વરસાદની આગાહી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદની આગાહી છે, તો દાહોદ, પંચમહાલ અને વડોદરામાં પણ વરસાદ પડી શકે છે। છોટાઉદેપુર, નર્મદા અને તાપીમાં વરસાદની સંભાવના છે। દક્ષિણમાં સુરત, નવસારી, ડાંગમાં વરસાદની સંભાવના છે। વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના છે। સૌરાષ્ટ્રમાં સોમનાથ, અમરેલી, ભાવનગર અને દીવમાં વરસાદની સંભાવના છે।
હવે વાત 6મી મેની કરીએ તો 6મી મેના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં વરસાદની આગાહી છે। પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ વરસાદની સંભાવના છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં વરસાદની આગાહી છે। તો વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે। પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં પણ વરસાદની સંભાવના છે। અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। 3 मई से लेकर 6 मई इसमें लाइट टू मॉडरेट रेन और लाइट थंडरस्टॉर्म 30 से 40 किलोमीटर प्रति घंटा पवन के साथ बारिश होने का संभावना है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है डे 4 में मतलब 3 मई में आ रहा है आपका कच्छ, बनासकांठा, साबरकांठा, और डे 5 में जो डिस्ट्रिक्ट आ रहा है गुजरात रीजन में बनासकांठा, साबरकांठा, अरावली, महासागर, दाहोद, पाटन, महेसाना, पंचमहल, बड़ोदरा और छोटा उदयपुर, और हमारा जो सौराष्ट्र कच्छ में आ रहा है कच्छ, अमरेली, भावनगर और दीव में। इसके आगे जो 6-7 और भी बढ़ने का संभावना है, साउथ गुजरात रीजन में भी होने का संभावना है। आखरी गर्मी माटे तैयार रहजो। आगामी 2 દિવસ તાપનું રહેશે તાંડવ। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી। આગામી 2 દિવસ અતિ ભારે ગરમી પડી શકે। 1 અને 2 મેના રોજ આકરો તાપ પડશે। 41 થી 45 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। બીજી મે એમ 2 દિવસ હજુ પણ 41 થી 45 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે। 3 તારીખથી આપણે ધીમે ધીમે તાપમાનમાં આંશિક રાહત મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તો ગુજરાત માટે 3 મે બાદ રાહતના સમાચાર। 3 થી 10 મે વચ્ચે વાતાવરણમાં પલટો આવશે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। પવન સાથે માવઠાનો વરસાદ થાય તેવી પણ શક્યતા છે। અમુક વિસ્તારમાં કરા પડવાની પણ સંભાવના છે। કે 3 મે 2025 થી લઈને 10 મે 2025 દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તીવ્ર માવઠું થાય તેવી શક્યતાઓ છે। અત્યારે સામાન્ય રીતે જોવા જઈએ તો અરબ સાગરની અંદર મજબૂત એન્ટી સાયક્લોન સક્રિય છે। એ સાથે દક્ષિણ પાકિસ્તાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને ઉત્તર ભારત ઉપરથી બેક ટુ બેક WD પસાર થઈ રહ્યા છે। આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવવાનો છે। ગુજરાતના સરફેસ લેવલ ઉપર એક અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતાને કારણે 3 મે 2025 થી લઈ અને 10 મે 2025 દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર માવઠાના વરસાદ પડશે અને અમુક જગ્યાએ કરા પડવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે। ખંભાતના દરિયામાં અખાત્રીજના દિવસે ભારે ભરતી જોવા મળી। ઉછળતા મોજા કિનારે સુધી આવી જતા લોકોની ભારે ભીડ દરિયા કિનારે જોવા મળી। આ તસવીરો જુઓ। દરિયા કિનારે પાણીની લહેરોએ કિનારે ઉભેલા લોકોને પણ ભીંજવી દીધા હતા। તો ખંભાતના દરિયાથી આ તસવીર આવી રહી છે। અખાત્રીજના દિવસે ભારે ભરતી જોવા મળી હતી। દરિયામાં જબરજસ્ત કરંટ જોવા મળ્યો। ઉછળતા મોજા કિનારે સુધી આવ્યા। લોકો જે અહીંયા દરિયો જોવા માટે આવેલા તેઓ પણ ભીંજાઈ ગયા। બિહારના પટનામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। વહેલી સવારે ભારે વરસાદ શરૂ થયો। પટનામાં વરસાદ સાથે કરા પડતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું। કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા લોકોને ગરમીથી રાહત મળી હતી। અમદાવાદના ચંડોળા તળાવ ડિમોલિશન મામલો। આજે ડિમોલિશન કામગીરી નહીં થાય। ડિમોલિશન કામગીરી પર બ્રેક લાગી છે। 2 દિવસ દરમિયાન 4000 કાચા પાકા બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યા છે। 1.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરાઈ છે। ગાંધીનગરથી આદેશ મળ્યા બાદ હવે આગળની કાર્યવાહી થશે। ચંડોળા દબાણને લઈ એએમસી, કલેક્ટર અને પોલીસ વિભાગથી સંકલન બેઠક થવાની છે। ઉચ્ચ અધિકારીઓના આદેશથી ડિમોલિશનની કામગીરી હાલ પૂરતી બંધ કરાઈ છે। આગળની સૂચના મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે। સુરત જિલ્લામાંથી ઝડપાયેલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓ મામલે તપાસનો ધમધમાટ તેજ થયો છે। સેન્ટ્રલ અને સ્ટેટ આઈબીની ટીમ સુરત જિલ્લામાં પહોંચી હતી, જેમાં 244 શંકાસ્પદ બાંગ્લાદેશી પૈકી 60 બાંગ્લાદેશી વેરીફાઈ કરાયા, જ્યારે 44 મહિલા, બાળક અને 16 પુરુષ બાંગ્લાદેશીની ઓળખ થઈ છે। 60 બાંગ્લાદેશીઓને કામરેજના આંબોલી ખાતે ડિટેક્શન સેન્ટર ખાતે રખાયા છે। સુરત જિલ્લાના કામરેજ, કોસંબા, કીમ, ઓલપાડ, બારડોલી, પલસાણા, કડોદરા સહિતના તાલુકામાંથી પોલીસે ઝડપ્યા હતા।